તમને ન્યૂઝ આપી રહ્યા છે. શું તો કે જે જરૂરિયાત છે એ નહીં બતાવે, એના અલાવા બધું જ બતાવી દેશે. રિયલ વસ્તુ આ જ થઈ જ. પોઈન્ટ તો મારો અહીં જ રહ્યો ને કે પાણીપુરી કબ ઓછી આપી એ વધારે મહત્વપૂર્ણ છે. મેં પહેલાં કીધું કે કેનાલ રોડ પર આવી રીતે છરીના ઘા મારીને હત્યા કરી નાખી છોકરાની, એ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે જ નહીં ગાંધીનગર કે વડોદરા માટે. છે જ સવાલ જ છે આપણો. જો ભાઈ, હું એવું નથી કહેતો કે હું બહુ મોટો ક્રિએટર છું, બહુ મોટો કોન્ટેન્ટ એ કરી રહ્યો છું, બરાબર. મને ખબર છે કે 10, 15, 20, 25, 50 વ્યૂઝ આવશે મેક્સ, બરાબર. પણ હું સપોર્ટ ખાલી એ વાતનો માગી રહ્યો છું કે આના પર સવાલ તો આપણે જ ઉપાડવાના ને. સવાલ જો કોઈ જ ઉપાડી નથી રહ્યું તો આપણે ઉપાડી લઈએ. ઓબ્જેક્શન તો મારે પણ પોતાને પણ છે કે ભાઈ પાણીપુરી બાબતે તમે નેશનલ ટીવી, ઇન્ટરનેશનલ ટીવી પર જો એ ન્યૂઝમાં આવી શકતી હોય, બરાબર. ઇંગ્લિશ જ્યાં એનઆરઆઈ લોકો હોય છે જે ન્યૂઝ જોઈ રહ્યા છે ને કે ઇંગ્લિશના અંદર, એ ઇંગ્લિશ ન્યૂઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, એનીથિંગ એલ્સ બી ન્યૂઝ ચેનલ હતી, બરાબર. આપણે નામ નથી લેતા, બરાબર. પણ એ ન્યૂઝ ચેનલ છે ને હિન્દી, મરાઠી, તેલુગુ, તમિલ આ બધી જગ્યાઓ પર એ વડોદરાનો ટેલિકાસ્ટ થયું છે. એ જગ્યા પર ગાંધીનગરના અંદર જે હત્યા થઈ, ઘટના થઈ ને એ ના માત્ર બરાબર ન્યૂઝ ચેનલો પર આવ્યું છે. એટલું બધું ફેલાયું નથી એ વસ્તુ, અને લોકો આની આંખો ખુલતી બી નથી એ બાબતે. સમજ